હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું અંગુર રબડીની રેસીપી। અંગુર રબડી મોસ્ટલી બધાની ફેવરિટ હોય જ છે અને બજારમાં ખૂબ જ મોંઘા ભાવે મળે છે, પરંતુ આપણે ઘરમાં ખૂબ જ ઓછા ખર્ચમાં અને બજાર કરતાં પણ સારી અંગુર રબડી બનાવીને તૈયાર કરીશું। ફટાફટ બની જાય છે, ઈઝીલી બને છે। મારી રેસીપીથી જો તમે બનાવશો તો તમારી પણ અંગુર રબડી એકદમ પરફેક્ટ બનશે। તો ચાલો મારી રેસીપી તમારી સાથે હું શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। તો તમે જોઈ શકો છો, આવી રીતના એકદમ સરસ ટેસ્ટી એવી આપણી અંગુર રબડી બનીને તૈયાર થશે। આને અંગુરી રસમલાઈ પણ કહેવામાં આવે છે। તો તેના માટે આપણે સૌથી પહેલાં તો અંગુરી બનાવવા માટે દૂધ લઈ લેવાનું છે। તો મેં અત્યારે અહીંયા 1 લીટરથી થોડું ઓછું દૂધ લીધું છે, તેને આપણે ગરમ કરવા માટે રાખી દેશું। ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે, મલાઈ ઉતાર્યા વિનાનું ગરમ કરવા રાખી દેશું। હવે આપણે તેમાં મિક્સ કરવા માટે વિનેગર લેશું। તમારી પાસે જો વિનેગર ન હોય તો લીંબુનો રસ પણ તમે લઈ શકો છો। આવી રીતના 2 ચમચી વિનેગર લઈ લીધું છે અને 2 ચમચી આપણે પાણી એડ કરીશું। જો તમે લીંબુનો ઉપયોગ કરતા હો તો 2 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી પાણી આ રીતના લેવાનું થશે। હવે આને મિક્સ કરી દેવાનું છે। હવે દૂધમાં એક ઉભરો આવે આવી રીતના પ્રોપર રીતના એકદમ દૂધ ગરમ થવા દેવાનું। પહેલાં તો દૂધ એકદમ ગરમ થઈ જાય એટલે બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી આપણે તેમાં વિનેગર વાળું અને પાણીવાળું જે મિશ્રણ તૈયાર કરેલું હતું તે આપણે 1-1 ચમચી થોડું થોડું નાખતું જવાનું છે અને દૂધને ફાડી લેવાનું છે। આવી રીતના 1-1 ચમચી નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। બધું જ એક હારે નથી નાખવાનું, થોડું થોડું નાખવાનું છે અને આવી રીતના મિક્સ કરતું જવાનું। જોઈ શકો છો, હવે આપણે પનીર બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, દૂધ ફાટવા લાગ્યું છે। બસ આવી જ રીતના 2 મિનિટની અંદર જ દૂધ એકદમ સરસ ફાટી જશે અને પનીર બનીને તૈયાર થઈ જશે। દૂધ જો ઘટ હશે તો વધુ પ્રમાણમાં પનીર બનીને તૈયાર થઈ જશે। બધું જ મિશ્રણ એડ કરી દીધા પછી આપણે ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે। બસ હવે 1 મિનિટની અંદર જ એકદમ સરસ એવું આપણું પનીર બનીને તૈયાર થઈ જશે। બધું જ પાણી છે અલગ થઈ જશે અને પનીર અલગ થઈ જશે। તમે જોઈ શકો છો, પનીર એકદમ સરસ બનવા લાગ્યું છે। તો બસ આવી રીતના જ આ પ્રોસેસ કરવાની રહેશે, ફટાફટ થઈ જાય છે। તમારે જેનો ઉપયોગ કરવો હોય એ પ્રમાણે કરી શકો છો। જોઈ શકો છો આવી રીતના દૂધ ફાટી ગયું છે અને આવી રીતના પનીર તૈયાર થઈ ગયું છે પ્રોપર રીતના। બસ જો આવી રીતના થઈ જાય એ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને થોડી વાર માટે ઠરવા માટે રાખી દેવાનું છે। થોડું ઠરી જાય એ પછી જ આપણે તેને ગાળવાનું છે। તો જોઈ શકો છો પ્રોપર બની ગયું છે। હવે આપણે તેને થોડી વાર ઠરી જાય એ પછી આવી રીતના મોટું એવું ગળણી લઈ અને તેની ઉપર કોટનનું કોઈ પણ કપડું, સુતરાઉ રૂમાલ કે એવું લઈ અને તેમાં આપણે ગાળી લેવાનું છે। આવી રીતના બધું જ મિશ્રણ તેની અંદર એડ કરી અને તેને આપણે ગાળી લેશું। આમ પોટલી વાળી લેવાની છે। પહેલાં તો બધું જ મિશ્રણ એડ કરી અને પોટલી વાળી તેમાંથી પાણી છે બધું જ બહાર નીચોવી લેવાનું છે। ગરમ હશે એટલે પહેલાં થોડું એવું ધ્યાન રાખવાનું। આવી રીતના બધું જ પાણી છે એ નીચોવી પાણી તે અલગ કરી લેવાનું છે અને ફરીથી આપણે આની અંદર ફરીથી પાણી નાખી અને પ્રોપર રીતના ધોઈ લેવાનું છે। વિનેગરવાળું અથવા તો લીંબુવાળું મિશ્રણ હશે એટલા માટે આ પ્રોસેસને આપણે 2 વખત કરવાની થશે। પાણીથી ધોઈ અને પ્રોપર રીતના 2 વખત આવી રીતના પાણીથી ધોવામાં આવે છે, પછી જ આપણે તેનો ઉપયોગ કરીશું। તો 2 વખત પાણીથી ધોઈ લીધું છે। હવે આપણું પનીર બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ આપણું પનીર બની ગયું છે। અંગુરી માટેનું પનીર તૈયાર છે। હવે આપણે તેને મસળવાનું છે। 5 થી
7 મિનિટ માટે સરખી રીતના પ્રોપર રીતના આપણે મસળી લેશું. 5 મિનિટ માટે આવી રીતના હળવા હાથે સરખી રીતના મસળી લેશું. થોડું ક્રીમી ફોર્મમાં આવી જાય, એકદમ સરસ જો આવી રીતના થઈ જાય ત્યાં સુધી આપણે તેને હળવા હાથે મસળી લેવાનું છે પનીરને. હવે આપણે તેની અંદર બાઇડિંગ માટે થોડો એવો મેંદો નાખશું. તો મેં અત્યારે અહીંયા 1.5 ચમચી જેટલો મેંદો લીધો છે. હવે તેને મેંદાને પણ આ મિશ્રણમાં પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે. એકદમ સરખી રીતના મિક્સ થઈ જાય એ પછી આપણે તેની અંગૂરી બનાવી લેશું બધા જ મિશ્રણની. જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. હવે તમારે જે પણ સાઈઝની અંગૂરી બનાવવી હોય એ પ્રમાણે મિશ્રણ લઈ લેવાનું. આવી રીતના સરખી રીતના પ્રોપર રીતના રાઉન્ડ શેપ આપી દેવાનો છે. વધારે પડતા ક્રેક ન રહે તેનું ધ્યાન રાખવાનું. જો ક્રેક રહેતા હોય તો થોડું વધારે મસળીને તૈયાર કરી લેવાનું. જોઈ શકો છો મેં અત્યારે અહીંયા મીડિયમ સાઇઝની અંગૂરી બનાવી છે. આવી જ રીતના બધી જ અંગૂરી બનાવીને તૈયાર કરી લેવાની. તો જોઈ શકો છો બધી જ અંગૂરી તૈયાર થઈ ગઈ છે. મીડિયમ સાઇઝની જોઈ શકો છો, ક્રેક નથી એટલે એ વસ્તુનું થોડું ધ્યાન રાખવાનું. એ રીતના તમારે મસળવાનું થશે. હવે આપણે ચાસણી એક તૈયાર કરવાની છે. તો તેના માટે મેં અહીંયા અડધો વાટકા જેટલી ખાંડ લીધી છે અને તેમાં આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. હવે આમાં કોઈ તારની કે એવી ચાસણી કરવાની છે નહીં. ફક્ત ખાંડ ઓગળી જાય એટલું જ આપણે ગરમ કરવાનું થશે. હવે આપણે તેને ગરમ કરવા માટે રાખી દઈશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે અને બધી જ અંગૂરી છે તેમાં આપણે નાખી દેવાની છે. તો આવી રીતના બધી જ અંગૂરી નાખી દેવાની અને થોડું એવું ગરમ કરી લેવાનું. 5 મિનિટ માટે ઉકાળી લેવાનું છે અને પછી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને અંગૂરીને આપણે એમાં જ રાખી દેશું. તમે જોઈ શકો છો કે બધી જ અંગૂરી છે ચાસણીમાં સરસ પલળી ગઈ છે અને અંદરથી સોફ્ટ પણ થઈ ગઈ છે અને અંદર સુધી ચાસણી જશે એટલે અંગૂરી પણ મીઠી થઈ જશે. તો આવી રીતના થોડીવાર ચાસણીમાં બધી જ અંગૂરી છે તે રહેવા દેવાની થશે. હવે આપણે રબડી બનાવવાની છે. તો તેના માટે મેં અહીંયા ફૂલ ફેટવાળું 1.5 લીટર દૂધ લઈ લીધું છે. તેને આપણે એક પેનમાં ગરમ કરવા માટે રાખી દેશું. મલાઈ સાથે જ લેવાનું છે, ફૂલ ફેટવાળું લેવાનું છે. તો તમારી રબડી છે ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. તો તેને આપણે પ્રોપર રીતના ગરમ કરવા માટે સાઈડમાં રાખી દેવાનું. હવે ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે જે ચાસણીમાં પલાળેલી અંગૂરી હતી તેને હવે આપણે ઠંડા પાણીમાં નાખવાની થશે. તો આવી રીતના મેં બરફવાળું ઠંડુ પાણી લઈ લીધું છે. તેની અંદર બધી જ આપણે અંગૂરી છે એ નાખી દેવાની છે. આવી રીતના જોઈ શકો છો. ડાયરેક્ટ ચાસણીમાંથી જ રબડીમાં અંગૂરી નહીં નાખવાની, પરંતુ આવી રીતના થોડી વાર માટે 5 મિનિટ માટે ઠંડા પાણીમાં તેને રાખી અને પછી નાખશો તો પ્રોપર રીતના અંગૂર રબડી બનીને તૈયાર થશે. જો આવી રીતના જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બની ગઈ છે. આપણું દૂધ પણ હવે ગરમ થઈ જ ગયું છે. તો હવે આપણે તેમાં ખાંડ એડ કરી દેશું. તો મીઠાશ છે તમે તમારા પ્રમાણે લઈ શકો છો. મેં અત્યારે અહીંયા અડધા વાટકા જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે. બધી ખાંડ મિક્સ કરી દેવાની છે. પ્રોપર રીતના દૂધ થોડું ઉકાળી લેવાનું છે. થોડું એવું દૂધ ઘટ થવા લાગે એટલે હવે આપણે દૂધને એકદમ સરસ ગરમ કરી લેવાનું. દૂધ ગરમ થઈ જાય આમાંથી આપણે થોડું એવું દૂધ છે એ અલગ લઈ લેવાનું થશે. આપણે કસ્ટર્ડ પાવડર આમાં ઉમેરવાનું છે. તો એના માટે આપણે થોડું એવું દૂધ અલગ એક વાટકામાં લઈ લેશું. તો આવી રીતના એક વાટકામાં ગરમ દૂધ છે એ કસ્ટર્ડ પાવડર મિક્સ કરવા માટે લઈ લેશું થોડું એવું, જેના લીધે આપણો રબડી છે એનો ટેસ્ટ પણ સરસ આવશે અને રબડી એકદમ ઘટ્ટ થશે. હવે આ વાટકાની અંદર આપણે ગરમ દૂધના અંદર આપણે
કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. મેં અત્યારે અહીંયા 2 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર લીધું છે. જો તમને ઓછું ભાવતું હોય તો તમે 1 ચમચી કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. કસ્ટર્ડ પાવડર ન હોય તો મિલ્ક પાવડરનો પણ ઉપયોગ થઈ શકે છે, અથવા તો તમારે દૂધને વધારે પડતું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવાનું રહેશે. હવે તેમાં મેં થોડું કેસર પણ લીધું છે, તેને પણ આપણે નાખીશું. કેસરનો પણ ફ્લેવર રબડીમાં ખૂબ જ સરસ આવશે. મિક્સ કરી દેવાનું છે. હવે આપણે આ ગરમ દૂધ છે જોઈ શકો છો એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે. તો હવે આપણે તેની અંદર કસ્ટર્ડ પાવડર અને કેસરવાળું જે દૂધ હતું તેને તેમાં એડ કરી દેવાનું છે બધું જ, અને મિક્સ કરી દેવાનું. કસ્ટર્ડ પાવડરથી દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ જાય છે. તેનો ફ્લેવર પણ રબડીમાં ખૂબ જ સરસ આવે છે, અને રબડી તમારી એકદમ સરસ કલરવાળી અને ફ્લેવરવાળી બનીને તૈયાર થાય છે. આવી રીતના એકદમ સરસ ઉકળવા દેવાનું છે, ગરમ થવા દેવાનું. બસ હવે 2 થી 3 મિનિટ માટે જ દૂધને આપણે ગરમ કરવાનું થશે. 2-3 મિનિટની અંદર જ દૂધ એકદમ ઘટ્ટ થવા લાગશે. તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ ઘટ્ટ થવા લાગ્યું છે, એટલે કે આપણી રબડી બનીને તૈયાર થવા લાગી છે. હવે તમારે જેટલી ઘાટી રબડી રાખવી હોય એટલી તમે રાખી શકો છો. હજી વધુ ઘટ્ટ કરવી હોય તો 2 મિનિટ વધુ ઉકાળવાનું, અને જો ઓછી ઘાટી ભાવતી હોય તો થોડું એવું ઓછું કસ્ટર્ડ પાવડર ઉમેરવાનું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અને આપણી બધી જ અંગૂરી છે તેમાં એડ કરી દેશું. રબડીની અંદર બધી જ અંગૂરી હવે મિક્સ કરી દેવાની છે, એટલે રબડીનો ફ્લેવર પણ અંગૂરીમાં એકદમ સરસ મિક્સ થઈ જશે. આપણી અંગૂરી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો આવી રીતના બધી જ અંગૂરી છે એ તેમાં એડ કરી દેવાની અને મિક્સ કરી દેવાની. તમે જોઈ શકો છો એક પણ અંગૂરી છે એ ફાટી નથી, પ્રોપર બની છે. તમે પણ આ રીતથી બનાવશો તો તમારી પણ અંગૂર રબડી એકદમ સરસ, પરફેક્ટ અને પ્રોપર બનશે. તો બસ આવી રીતના પ્રોપર મિક્સ કરી દેવાની. હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવાના છે. તમને જો એલચી પાવડરનો ફ્લેવર પસંદ હોય તો એલચી પાવડર પણ લઈ શકો છો. મેં અત્યારે અહીંયા ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધી છે, તેને એડ કરીશું. તમને તમારા ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ આમાં એડ કરી શકો છો. બસ હવે તેને આપણે મિક્સ કરી દેવાનું છે. તો એકદમ સરસ ઘટ્ટ એવી આપણી અંગૂર રબડી બનીને તૈયાર છે. ફટાફટ બની જાય છે અને ઓછા ખર્ચમાં બને છે. ખૂબ જ સરસ, બજારમાં જે મળતી હોય એના કરતાં તો ખૂબ જ સરસ આપણી અંગૂર રબડી ઘરે બનીને તૈયાર થઈ શકે છે. બસ હવે આપણે તેને થોડી વાર માટે ઠરવા રાખી દેવાની છે. તો જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ આપણી અંગૂર રબડી બનીને તૈયાર છે. હવે આપણે તેને સર્વ કરીશું. તો આવી રીતના કોઈ પણ બાઉલમાં કે લઈ લેવાની, અને પછી આપણે તેને ઢાંકી અને ફ્રીજમાં ઠંડી થવા માટે રાખી દેવાની. ઠંડી થઈ જશે એટલે એકદમ સરસ ટેસ્ટી આપણી અંગૂર રબડી બનીને તૈયાર થઈ જશે. તો બસ આપણે અંગૂર રબડી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. ટેસ્ટી અને એકદમ સરસ ટેસ્ટી એવી અંગૂર રબડી બનીને તૈયાર છે. તો બસ તમે પણ આ રેસીપી એક વખત તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને પછી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય, મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી,